નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ બસંતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર પોલીસે આજે આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકોને દોડતા કર્યા હતા। અનેક વાહન ચાલકોની ગાડીઓને લોક મારી દઈ દંડ વસૂલ કર્યો હતો, તો બીજી તરફ લારી ગલ્લાના દબાણોને હટાવીને ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરી હતી। અંકલેશ્વર શહેરમાં આજે આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી। આજે અનેક વાહન ચાલકોને પોતાના મોટા વાહનોમાં આજે લોક જોવા મળ્યા હતા, તો કેટલાકને ઉભા જ દંડ ફટકારી દેવામાં આવ્યો હતો। આડેધડ પાર્ક કરાતી લારીઓને પણ ઉઠાવી લેવામાં આવી હતી। આમ ભરૂચ શહેરમાં એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનમાં પોલીસ દ્વારા આજે આડેધડ પાર્ક કરેલા વાહનો, લારી ગલ્લાવાળાઓને તવાઈ બોલાવી હતી। દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો ત્યારથી શહેરના ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના મોટા વાહન ચાલકો શહેર તરફ પડે છે, તો જ્યારે અન્ય હાઈવે પકડી રહ્યા છે, જેથી શહેરમાં ટ્રાફિક ભારણ વધ્યું છે। ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક પણ વધતો જોવા મળ્યું છે। એની ગંભીરતા જાણી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરના જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી ડિટેન કરવાની કામગીરીનો આદેશ આપ્યો હતો। અને ભાગરૂપે ભરૂચ એસપી દ્વારા મળેલી આદેશ મુજબ ભરૂચ એ ડિવિઝનના પીઆઈ, બી ડિવિઝનના પીઆઈ અને સી ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ કાફલાએ આજે પાલિકાની મદદથી ટ્રાફિક હટાવ ઝુંબેશ શરૂ કરી હતી। એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીયુ ગરડિયા અલગ અલગ ટીમ બનાવી એક ટીમ બીટી મિલથી સ્ટેશન સુધી દબાણ હટાવો કામગીરી સાથે ટ્રાફિકના અડચણરૂપ વાહનોને લોક કરી દંડનીય કાર્યવાહી સાથે વાહન ડિટેનની કામગીરી હાથ ધરી। પોલીસે પાલિકાની ટીમોને પણ સાથે રાખી દબાણરૂપ લારીઓ પણ હટાવી હતી। પોલીસની કામગીરી જોઈને દબાણ કરનારો ફફડાટ વ્યાપી ગયો હતો। દુકાનદારો દ્વારા આડેધડ બોર્ડ મૂકીને કરાતી ટ્રાફિક જામ અને વધારાના દબાણને પણ દૂર કરવામાં આવ્યું હતું। આ કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર હોય, જેથી લઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામમાં ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાઉં કરી જનાર અને ખોટી સહીઓ કરી ખાતા ખોલાવી જનાર સામે કેસ ચાલી જતા 3 લોકોને ઝઘડિયા કોર્ટ દ્વારા 3 વર્ષની સજા અને 30,000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાઉં કરી જનારાને ઝઘડિયા કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે। 4 આરોપી પૈકી 2 આરોપીને 3 વર્ષની સજા અને 30,000 રૂપિયાનો દંડ તથા 2 આરોપીને નિર્દોષ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવવાનો હુકમ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની નીરુબેન બાબુભાઈ વસાવા નામની મહિલાનું ઇન્દિરા આવાસમાં 36,000 રૂપિયા મંજૂર થયા હતા। તે પૈકી રતનપુર ગામના હૈદર બાદશાહ, બોરીબેન વસાવા, સુરેશભાઈ, મંગળભાઈ વસાવા તથા મહેશ પાટવણીયાના એ સમયે ભેગા મળી મંજૂર થયેલા આવાસના રૂપિયા પૈકી 20,000 રૂપિયા બેંકમાં ખોટું ખાતું ખોલાવી ઉપાડી લીધા હતા। નીરુબેનની ફરિયાદ દાખલ કરી હતી, જેમાં 2 આરોપીને 3 વર્ષની સજા અને 2 આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા। નીરુબેન બાબુભાઈ વસાવાએ રતનપુરના સરકારી તરફથી ઇન્દિરા આવાસના વર્ષ 2007-8માં મંજૂર થયેલ તે આવાસના સરકાર તરફથી 36,000 રૂપિયા મંજૂર થઈ, તે પૈકીના 20,000નો એકાઉન્ટ પે ચેક નીરુબેનના નામે આવ્યો હતો, જે હૈદર બાદશાહ, બોરી વસાવા અને નાયબ હિસાબની સરેશ વસાવા અને મહેશ પાટવણીયાઓએ ગુનાહિત કાવતરું રચી તમામ કાવતરામાં સામેલ થઈ હૈદર બાદશાહ તથા મહેશ પાટવણીયાઓએ ઝઘડિયા તાલુકા પંચાયતની કચેરીમાં ડીઆરડી શાખામાં જઈ નાયબ હિસાબી સુરેશચંદ્ર એમ નાયબ હિસાબનીશને મળી તેઓ પાસેથી આવાસના લાભાર્થીના કેસના ફરિયાદી રૂપિયા નીરુબેનનો ચેક 20,000નો માંગણી કરતા નાયબ હિસાબી સુરેશચંદ્રએ પોતાની કસ્ટડીમાં ફરિયાદબાઈનો ચેક રાખેલો। તે ચેક ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં હૈદર સુલેમાન બાદશાહને અનુભૂત રીતે આપી સરકારી રેકોર્ડ ઉપર પોતાની હાજરીમાં ફરિયાદની ઓળખાણ હૈદર બાદશાહની સહી લઈ નીરુબેનની જગ્યાએ આરોપી હૈદર સુલેમાનનો અંગૂઠો કરાવી સુરેશચંદ્રએ પોતાની ફરજમાં નિષ્કાળજી રાખવી ગુનાહિત કૃત્ય આચરી ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં રૂપિયા 20,000નો ચેક આરોપી હૈદર સુલેમાન તથા મહેશ પાટવણીયાઓને આપી દીધેલો હતો। વધુમાં જે ચેક આરોપીઓ હૈદર બાદશાહ તથા બોરીબેનનાઓએ અવિધા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરિયાદી નીરુબેનની ખોટી ઓળખાણ આપી નીરુબેનના નામનું બેંક એકાઉન્ટ બોગસ ખાતું ખોલાવી ફરિયાદી વાસ્તવમાં અભણ હોય અંગૂઠાનું નિશાન કરતી હોય છતાં તેમના નામની બનાવટી સહી બોરીબેને કરી હતી। તેમજ ફરિયાદીનો રેશન કાર્ડનો ખોટો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલાવવા માટે ઓળખાણ આપી ખાતું ખોલાવી ફરિયાદીના ઇન્દિરા આવાસના રૂપિયા 20,000નો ચેક જમા કરાવી ફરિયાદી નીરુબેનના નામની ખોટી સહી કરી નાણાંનો ઉપાડ કરી
આરોપીએ ગુનાહિત કાવતરું પાર પાડી એકબીજાની મદદગારી કરી હતી. આ કેસ ઝઘડિયાની અધિક ફોજદારી ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતા વિવિધ કલમ મુજબનો શિક્ષાપાત્ર ગુનો ઝઘડીની કોર્ટે હુકમ કરેલ. આ કેસમાં આરોપી નંબર 1 હૈદર સુલેમાન બાદશાહ રહેવાસી રતનપુર ઝઘડિયાઓને તથા આરોપી નંબર 2 મનહર વસાવાત માલજીપુરા ઝઘડિયા 9ને CRPCની કલમ મુજબ ભારતીય બંને આરોપીને 3 વર્ષની સાદી કેદની સજા અને બંને આરોપીઓને કુલ 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આરોપી સુરેશચંદ્ર મંગળ વસાવા રહેવાસી માલજીપુરા ઝઘડિયા તથા મહેશ ભીખા પાટણવા રહેવાસી અવિદા ઝઘડિયાઓને ભરૂચના ક્રિમિનલ પ્રોસિજન કોડની અન્વયે ભારતીય દંડ સહિતની કલમ અન્વયે તે મુજબના ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. અંકલેશ્વર પંથકમાં રોજ ટ્રાફિક જામની સમસ્યાએ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. અધિકારી પદાધિકારીઓ ટ્રાફિક જામની મુક્તિ મળે તેવો કોઈ એક્શન પ્લાન બનાવે તેવું લોકો પૂછી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં ટ્રાફિક જામની સમસ્યા એ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. અંકલેશ્વર પંથકમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યાની ઘણી બૂમો ઉઠવા પામી છે, પરંતુ આ મામલે જે પણ કંઈ પગલાં ભરી શકતા હોય તેવા પગલાં ભરવામાં આવ્યા નથી. એ ભરૂચનું PW ખાતું હોય, પોલીસ ખાતું હોય કે હોય GIDCના કરતા ધરતાઓ. ત્યારે અંકલેશ્વરમાં હાલ તો રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ ઓએનજીસી બ્રિજ વહેલી તકે શરૂ થાય તો રાજપીપળા ચોકડી તરફથી આવતા વાહનો સીધા જ શહેરમાં પ્રવેશી શકે અથવા તો શહેર બહાર નીકળી શકે. પરંતુ હજુ ઓવરબ્રિજની તારીખ નક્કી થઈ નથી. ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. 1-2 દિવસમાં બ્રિજ ચાલુ થાય તેવી એધાણ વર્તાય છે. તેમ છતાં અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક પોલીસ જવાન અને ટ્રાફિક બ્રિગેડના જવાન કેટલી વખત હાજર ન રહેતા ટ્રાફિક જામ સર્જાતો હોય છે. તો બીજી તરફ અંકલેશ્વરના ગડખોલ બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીના રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. આજે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ટ્રાફિક જામ થયો હતો. ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીનો ટ્રાફિક જામ થયો હતો અને મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન ચોકડી સુધીનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આજે આખો દિવસ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે હવે આ ટ્રાફિક જામની સમસ્યામાંથી અંકલેશ્વરની જનતાને ક્યારે મુક્તિ મળશે તે તો સમય જ બતાવશે. પરંતુ આ સમસ્યાને હલ કરવા માટે ના તો ધારાસભ્યને ઇન્ટરેસ્ટ છે, ના તો જિલ્લા કલેક્ટરને ઇન્ટરેસ્ટ છે, કે ના જિલ્લા પોલીસ વડાને કદાચ ઇન્ટરેસ્ટ હોય તો કદાચ વધુ પોલીસ જવાનો ગોઠવી શકે છે. બાકી કોઈ પણ વહીવટી અધિકારી કે પદ અધિકારીને અંકલેશ્વરની જનતાનું આ ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા માટે કોઈ સરાહનીય પગલું ભર્યું હોય તેવું હાલના તબક્કે તો દેખાતું નથી તેવું લોકો કહી રહ્યા છે. અંકલેશ્વરમાં તરિયા ગામ ખાતે IPL મેચ ઉપર મોબાઈલ ઉપર WhatsApp ગ્રુપ બનાવીને સટ્ટા રમતા સટોડિયાને પોલીસે ઝડપી લઈને તેની સાથે જે પણ WhatsApp ગ્રુપમાં સામેલ છે તેમની તપાસનો દોર શરૂ કર્યો છે. હાલ તો IPLની મેચ ઉપર સટ્ટો રમવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ સટ્ટો રમતા લોકો ઝડપાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર પોલીસને મળેલી બાતમીને આધારે નિલેશ મંગુભાઈ પટેલ રહેવાસી નાના તરિયા ગામ મહાદેવફોડી અંકલેશ્વરનો એન્ડ્રોઈડ મોબાઈલ ઉપર WhatsAppનો ગ્રુપ બનાવી IPL મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો એટલે કે હાર જીતનો સટ્ટો રમાડી રહ્યો છે. જે બાબતની માહિતી મળતા જ પોલીસે રેડ કરી હતી. ત્યારે પોલીસે નવા તરિયાના ગામે રહેતો મહાદેવ મંદિર ફળિયા ખાતે રહીને તપાસ કરતા
મળતા બાતમીવાળો માણસ મળી આવ્યો હતો. પોલીસે નિલેશ મંગુ પટેલ રહેવાસી મહાદેવ મંદિર ફળિયાઓને ઝડપી લીધો હતો. તેની પાસેથી એક મોબાઈલ ફોન, વિવિધ નંબરો અને વોટ્સએપ નંબરમાં એક ફ્રેન્ડ્સ ફેરવવાનું ગ્રુપ બનાવેલ, જેમાં 75 મેમ્બર હોવાનું બહાર આવેલ, જેમાં પોતે તથા વિશાલ નામનો વ્યક્તિના નામે સેવ કરેલ. અને પોલીસે એક ટિકિટના લેખ 110 હોય, જેથી રહીને ગ્રુપની પ્રિન્ટ આઉટ કઢાવીને સ્ક્રીનશોટ પાડી વોટ્સએપ પર તમામના નંબરો એકત્રિત કર્યા છે. પોલીસે તેની સામે સટ્ટા બેટિંગ અંગે ગુનો દાખલ કરીને આ અંગે તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના રીઢા ચોરને ઝડપી લીધો હતો. ચોર પાસેથી 2 બાઇકો કબજે કરી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરતા ચોર ઇસમને ઝડપી લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલી 2 મોટરસાયકલો ઝડપી પાડી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તો વાહન ચોરી અંગે તપાસનો દોર શરૂ કર્યો છે, જેના ભાગરૂપે વેજલપુર વિસ્તારમાં ખારવાવાડમાં રહેતો નઈમ ખારવા નામનો ઈસમ ઘરે 2 ચોરીની મોટરસાયકલ છે તેવી બાતમી મળતા જ અને તેના પાર્ટ્સ અલગ અલગ કરી રહ્યો છે તેવી બાતમી મળતા જ એલસીબી પોલીસ વેજલપુર વિસ્તારમાં આવેલા ખારવાડમાં રહેતો નઈમના ઘરે પહોંચી હતી અને પોલીસ દ્વારા FZ મોટરસાયકલના સ્પેર પાર્ટ છૂટા પડેલા નજરે પડી હતી. એક કલરની TVS સીડી મોટરસાયકલ ઉપર પણ કાળા કલરની મોટરસાયકલનો કલર બદલી નાખી બહાર આવ્યું હતું. પોલીસ નઈમ ઉર્ફે શિકારી નાસિર ખારવા રહેવાસી ખારવાવાડને ઝડપી લીધો હતો. પોલીસે ભરૂચ A ડિવિઝન અને ભરૂચ B ડિવિઝનમાં નોંધાયેલી બાઇક ચોરીનો ગુનો ઉકેલી નાખી 20,000 બાઇકો કબજે કરી છે. અંકલેશ્વર શહેરના રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભરૂચી નાકામાં આવેલા પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારના રોજ પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આરતીમાં દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી બિપિનભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી પ્રબલ દીપરાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ દીપક ઉપાધ્યાય, અંકલેશ્વર GIDC બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી ઉપરાંત અંકલેશ્વર પાલિકાના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, પૂર્વ પ્રમુખ રેણુકાબેન રાવલ, બ્રહ્મ સમાજના અગ્રણી હરેન્દ્ર અગ્નિહોત્રી, કૌશલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લામાં 1,75,000 જેટલા બ્રહ્મ સમાજના લોકો વસે છે અને સંગઠિત થાય તે માટે ઘણું બધું કાર્ય થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. અંકલેશ્વર GIDCની મેઘા ચોકડી નજીક સિક્યુરિટી ગાર્ડના સ્કૂટરને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગાર્ડને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક દ્વારા એક સિક્યુરિટી ગાર્ડના સ્કૂટરને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ દાખલ થઈ. અંકલેશ્વર GIDCમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી વિવેક મિશ્રાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો ભાઈ અંકિત શિવસરેન મિશ્રા 31 ધંધો સિક્યુરિટી ગાર્ડ તરીકે
તેઓ ફરજ બજાવે છે. આ દરમિયાન તેઓ તારીખ 12/5/2000 રોજ રાત્રિના મેઘા ચોકડી નજીક અંકલેશ્વર તરફથી પોતાની એક્ટિવા સ્કૂટર લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના કોઈક અજાણ્યા વાહન ચાલક દ્વારા અંકિત શિવશરણ મિશ્રાને એક્ટિવાને અડફેટે લઈને તેઓને ગંભીર ઇજા પહોંચતા તેઓને મોત નીપજ્યું હતું. જે બનાવ અંગે તેમને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી હતા. આ દરમિયાન વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાડીનાથ ફળિયામાં રેડ કરતા બુટલેગરના ઘરેથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે હજારો રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે વાડીનાથ ફળિયામાં રહેતો જીતેન્દ્રભાઈ ઉર્ફે ચીનોનો પોતાના ઘરમાં દારૂ સંતાડીને ચોરી છુપીથી વેચી રહ્યો છે તેવી બાતમી મળતા જ જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ રહેવાસી સજોદ વાડીનાથના ત્યાં રેડ કરી હતી. જેને લઈને અરવિંદ પટેલ ઘરે હાજર મળી આવેલ નહીં, પરંતુ તેના ઘરમાંથી બેડ નીચેથી દારૂ મળી આવેલ. પોલીસે કુલ 322 જેટલી બોટલો કબજે કરી હતી, જેની કિંમત 26,250 કબજે કરી હતી. જ્યારે જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનમાં અત્રે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.